નમસ્કાર મિત્રો, રાત્રે સૂતી વખતે દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારના સપના આવે છે. કોઈને સારા સપના આવે છે તો કોઈને ડરામણા સપના આવે છે. ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે તેમને વારંવાર સપનામાં ભૂત પ્રેત, અજાણી છાયા, કાળો માણસ, સ્મશાન, ડરામણા અવાજો અથવા કોઈ પીછો કરતું હોય તેવા દ્રશ્યો દેખાય છે. આ સપનાઓને કારણે વ્યક્તિ ગભરાઈને જાગી જાય છે, હૃદયના ધબકારા વધી જાય છે અને ફરી ઊંઘ આવવામાં મુશ્કેલી પડે છે. 10 રૂપિયાની નોટનો સરળ ઉપાય ભૂત પ્રેત અને નકારાત્મકતા દૂર કરવા અંગેની લોકમાન્યતા છે. જો ઘરમાં વારંવાર ડરામણા સપના આવે, મનમાં અજાણ્યો ભય રહે અથવા સતત નકારાત્મકતા અનુભવાતી હોય તો 10 રૂપિયાની નોટનો એક સરળ ઉપાય કરવામાં આવે છે. સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો, ત્યારબાદ 10 રૂપિયાની સ્વચ્છ નોટ લો. નોટ પર કંકુ અને અક્ષત ચોખાનો નાનો તિલક કરો. પછી પોતાના ઈષ્ટદેવ હનુમાનજી અથવા ભગવાન શિવનું સ્મરણ કરીને મનની શાંતિ માટે પ્રાર્થના કરો. લોકવિશ્વાસ મુજબ આ નોટને પોતાના માથા ઉપરથી 7 વખત ફેરવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ક્રિયા વ્યક્તિના ભય, નકારાત્મક વિચારો અને માનસિક ભાર પ્રતિકાત્મક રીતે દૂર કરે છે. ત્યારબાદ આ 10 રૂપિયાની નોટ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી દેવામાં આવે છે. માન્યતા છે કે દાન કરવાથી પુણ્ય મળે છે અને મનમાં હકારાત્મકતા વધે છે. ઘણા વડીલો કહેતા હોય છે કે જ્યારે વ્યક્તિ દાન, પ્રાર્થના અને સારા કર્મ તરફ આગળ વધે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે. આત્મવિશ્વાસ વધે ત્યારે ડર અને નકારાત્મક વિચારોનું પ્રમાણ પણ ઘટી શકે છે. કેટલીક જગ્યાએ મંગળવાર અથવા શનિવારે આ ઉપાય કરવાનું કહેવામાં આવે છે. સાથે હનુમાન ચાલીસાનો પાઠ અથવા ભગવાનના નામનું સ્મરણ કરવાની પણ પરંપરા જોવા મળે છે. ઘણા ગામડાઓમાં અને કેટલાક પરિવારોમાં એવી માન્યતા છે કે જ્યારે ઘરમાં સતત અશાંતિ રહેતી હોય, રાત્રે ડરામણા સપના આવતા હોય, મનમાં અજાણ્યો ભય રહેતો હોય અથવા વ્યક્તિને દરેક કામમાં નકારાત્મકતા અનુભવાતી હોય ત્યારે દાન અને પ્રાર્થનાથી મનને શાંતિ મળે છે. એ લોકમાન્યતા અનુસાર શનિવારે સાંજે 10 રૂપિયાની નોટ લઈને ભગવાન હનુમાનજી અથવા પોતાના ઈષ્ટદેવ સમક્ષ રાખવામાં આવે છે. ત્યારબાદ દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવામાં આવે છે કે જીવનમાંથી ભય, ચિંતા અને નકારાત્મક વિચારો દૂર થાય. કેટલાક લોકો નોટ પર કંકુ અને ચોખા લગાવીને તેને એક રાત્રિ માટે પૂજા સ્થળમાં રાખે છે. તે બીજા દિવસે તે નોટ કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપી દેવામાં આવે છે. માન્યતા છે કે દાન દ્વારા મનમાં રહેલી સ્વાર્થતા ઓછી થાય છે અને હકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.